નમસ્કાર, હું છું પિયુષ અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। તો નજર કરીએ આજની હેડલાઇન પર। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા ડોક્યુમેન્ટ્સમાં ભારત ચીન સરહદ વિવાદ અંગે ઘટસ્ફોટ થયો છે। તો ભારત ચીન વચ્ચે એલએસી પર સરહદી વિવાદ થયો તેના 2 વર્ષ પહેલા જ અમેરિકા આ નિર્ણય કરી ચૂક્યું હતું। એફબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે। ટ્રમ્પ સમર્થકો 50 રાજ્યોમાં સશસ્ત્ર હુમલાની યોજના બનાવી રહ્યા છે। તો 20 જાન્યુઆરી બિડનના શપથ ગ્રહણ સમારોહમાં હિંસાની આશંકા છે। આજે ટ્રમ્પ સામે મહાભિયોગ પર વોટિંગ થશે તો સ્પીકરે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા જવા માટે જોખમી ગણાવ્યા છે। બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ચીન વિરુદ્ધ મોરચો ખોલતા સમગ્ર દુનિયા માટે સંકટનું કારણ બનેલા કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે। આપ નેતા સોમનાથ ભારતી પર શાહી ફેંકનાર યુવકનું કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા 51,000 આપી સન્માન કરવામાં આવ્યું છે। તો આપ નેતાઓ આ ઘટના માટે ઉત્તર પ્રદેશ સરકાર અને ભાજપની આલોચના કરી રહ્યા છે। તો હવે જોઈએ મહત્વના સમાચાર। પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સરહદી વિવાદ અંગે તંગદિલી શરૂ થવાના 2 વર્ષ પહેલા જ અમેરિકાએ ઇન્ડો પેસિફિક વિસ્તાર માટે રણનીતિ તૈયાર કરી હતી। તો તાજેતરમાં જ બહાર આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તેમાં ચીનની સાથે સરહદ વિવાદ જેવા પડકારોનું સમાધાન કરવા માટે ભારતને રાજકીય અને સૈન્ય સમર્થન આપવાની વાત કહેવામાં આવી હતી। તો વર્ષ 2018ની શરૂઆતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017 દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા બનાવવામાં આવેલી રણનીતિનું સમર્થન કર્યું હતું। તો વ્હાઇટ હાઉસ દ્વારા તૈયાર કરેલી રાષ્ટ્રીય સુરક્ષા બ્રીફિંગ જેને ગુપ્ત અને વિદેશી નાગરિકો માટે નહીં બતાવાયા હતા એવું બહાર આવ્યું છે। તો આ બુધવારે જાહેર કરવામાં આવશે। ઓસ્ટ્રેલિયાના પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર મંગળવારે જણાવ્યું કે આ સાથે સંકળાયેલ ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત કર્યા છે। ડોક્યુમેન્ટ્સને ટાંકીને અમેરિકાના રાજકીય સૈન્ય અને ગુપ્ત ચેનલો દ્વારા ભારતને સમર્થન આપવાનું પ્લાનિંગ કર્યું હતું, જેથી ચીનની સાથેના સરહદી વિવાદ જેવા પડકારોનું સમાધાન કરી શકાય। તેનાથી અમેરિકાના હેતુઓ સંરક્ષણ, સહયોગ અને અંતર ક્ષમતા માટે એક મજબૂત આધારનું નિર્માણ કરીને સુરક્ષાના નેટ પ્રોવાઈડર તરીકે સેવા કરવા માટે ભારતની વૃદ્ધિ અને ક્ષમતામાં તેજી લાવવાનો હતો। તો ત્યાં દસ્તાવેજોમાં એનો પણ ઉલ્લેખ છે કે ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનની સાથે અમેરિકાએ પણ ઇન્ડો પેસિફિક રણનીતિમાં સુધારો કરવાની જરૂર છે। તે જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે અમેરિકાના સહયોગને વધુ ગાઢ બનાવવાની અને ભારત સાથે ક્વાડ્રિલેટરલ સુરક્ષા સંબંધ બનાવવાનું કહેવામાં આવ્યું છે। તો આ જ ઘટના દરમિયાન જસ્ટરે કહ્યું હતું કે ભારત ચીન સરહદી તંગદિલી દરમિયાન અમેરિકા ખૂબ મદદગાર હતું, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો। તેમણે કહ્યું કે અમે બંને ઇન્ડો પેસિફિક ક્ષેત્રની દ્રષ્ટિએ શેર કરીએ છીએ અને તે એક સર્વસામાન્ય વિઝન છે। તે તમામ દેશોને વિકાસ અને સમૃદ્ધિની તકો પૂરી પાડે છે। અમેરિકાની અંદર છેલ્લા થોડા દિવસોથી જે કૃત્યો થઈ રહ્યા છે તે લોકશાહી માટે ધબ્બા સમાન છે। ટ્રમ્પ અને તેના સમર્થકોની માત્ર અમેરિકા જ નહીં પણ આખા વિશ્વમાં ટીકા થઈ રહી છે। રાષ્ટ્રપતિ સત્તા હસ્તાંતરણની વાત હવે હિંસક બની છે। તો એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદભ્રષ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ એફબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે કે એફબીઆઈએ દાવો કર્યો છે કે આખા દેશની અંદર હિંસાત્મક ઘટનાઓ માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે। એફબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પના સમર્થકો અમેરિકાના તમામ 50 રાજ્યોમાં સશસ્ત્ર હુમલાની યોજના બનાવી રહ્યા છે। એફબીઆઈ ચેતવણી આપતા કહ્યું કે તેમને સૂચના મળી છે કે 50 રાજ્યોની રાજધાની અને વોશિંગ્ટન ડીસીમાં પણ સશસ્ત્ર વિરોધની યોજના બનાવવામાં આવી રહી છે। એવી આશંકા પણ છે કે 20 જાન્યુઆરીએ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બિડનના શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા ઘાતક હિંસા કરવામાં આવી શકે છે। તો ટ્રમ્પ સમર્થકોને કટ્ટર ડાબેરીઓ ઓનલાઈન પોસ્ટમાં આવનારી અનેક તારીખો પર વિરોધ કરવાની વાત કરી રહ્યા છે। તો અમેરિકામાં 17 જાન્યુઆરી સશસ્ત્ર પ્રદર્શન અને રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ દરમિયાન વોશિંગ્ટનમાં રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમેરિકા મીડિયા પ્રમાણે એફબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના તમામ 50 રાજ્યોમાં 16થી 24 જાન્યુઆરી વચ્ચે સશસ્ત્ર હુમલો થઈ શકે છે। તો સૌથી ખાસ વાત તો એ પણ છે કે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટનમાં 24 જાન્યુઆરી સુધી ઇમરજન્સી લગાવી છે। તો એફબીઆઈના આ રિપોર્ટ બાદ વોશિંગ્ટન ડીસી સહિત આખા દેશમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે। કેપિટલ હિલ હિંસાને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી સતત વધી રહી છે। અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। તો બુધવાર એટલે કે આવતીકાલે મહાભિયોગ પ્રસ્તાવ પર બંને સંસદમાં વોટિંગ કરવામાં આવશે, જેના માધ્યમથી મહાભિયોગ માટેના આરોપ તૈયાર કરવામાં આવશે। તો પ્રતિનિધિ સભામાં આજે મહાભિયોગ પહેલા એક અન્ય પ્રસ્તાવ પર મતદાન કરાશે।
તો સોમવારે સંસદમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે કેપિટલ હિલ પર થયેલા હુમલા માટે તેમણે પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા. તો પ્રસ્તાવમાં ટ્રમ્પને દૂર કરવા માટે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે અને કેબિનેટ સામે અપીલ કરી છે કે તેઓ 25મા બંધારણીય સંશોધનને લાગુ કરે. તો આ વાતનો ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન સંસદે વિરોધ કર્યો હતો. તો પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો આ અંગે અમલ ના થયો તો બુધવારે આજે મહાભિયોગ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને સાંજના સમયે વોટિંગ શરૂ થશે. તો અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર અને ડેમોક્રેટ નેતા નેન્સી પેલોસીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે જોખમી છે, માટે આપણા બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે તરત પગલાં લેવા પડશે. તો ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. તો કેપિટલ હિલ હિંસા બાદ પહેલી વખત ટ્રમ્પ અને માઇક પેન્સની મુલાકાત થઈ છે. તો એક અધિકારીએ કહ્યું કે બંને વચ્ચે સારી ચર્ચા થઈ છે. ટ્રમ્પનો જે કાર્યકાળ બચ્યો છે તેમાં સાથે મળીને કામ કરશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ચીન વિરુદ્ધ મોરચો ખોલતા સમગ્ર દુનિયા માટે સંકટનું કારણ બનેલા કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. તો જોન્સને કહ્યું કે ચીનમાં થતી વિકૃત મેડિકલ પ્રેક્ટિસના કારણે કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે. તેમણે વૈશ્વિક નેતાઓ માટે આયોજિત કાર્યક્રમમાં સંબોધન આપતા તે લોકો પર આક્રમક પ્રહારો કર્યા જે વધુ ક્ષમતાવાન બનવા માટે મોટા પ્રમાણમાં પેંગોલિન્સને પીસી નાખે છે. તેમણે આ ટિપ્પણી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુન્યુઅલ મેક્રોની યજમાનપણા હેઠળ યોજાયેલા વન પ્લેનેટ સંમેલનમાં પોતાના ભાષણ દરમિયાન કરી. તો અત્રે ઉલ્લેખનીય છે કે પેંગોલિનની મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવે છે અને તેને કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેમણે કોરોના વાયરસને માનવજાત અને પ્રકૃતિ વચ્ચે અસંતુલનનું પરિણામ ગણાવ્યો. તો આ વાયરસ ચામાચીડિયા અથવા પેંગોલિનથી ઉત્પન્ન થયો છે. જોકે ચીને જોન્સનની ટિપ્પણી માટે નારાજગી વ્યક્ત કરી છે અને ચીનના વિદેશ પ્રધાન ઝાઓ લિન્જિયાંગે કહ્યું, અમે ઘણીવાર કહી ચૂક્યા છીએ કે વાયરસની ઉત્પત્તિ એક વૈજ્ઞાનિક બાબત છે. તેમણે ચેતવણીની ભાષામાં કહ્યું કે અંદાજો લગાવવો મુદ્દો ઉછાળવા માટે અહીં કોઈ સ્થાન નહીં તો આંતરરાષ્ટ્રીય સહયોગ પર અસર પડશે. ઉત્તરે ઉલ્લેખનીય છે કે કોરોના ચીન સામે બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ઘણી વખત આ પ્રકારની ટિપ્પણી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી ઉપર ગઈકાલે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શાહી ફેંકવામાં આવી હતી. તો ત્યારબાદ ઉત્તર પ્રદેશના હોસ્પિટલ અંગેના તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે તેમને 14 દિવસ જેલની સજા પણ કરવામાં આવી છે. ત્યારે આખી ઘટનાને હવે રાજનૈતિક સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા અન્ય આપ નેતાઓ આ ઘટના સામે ઉત્તર પ્રદેશ સરકાર અને ભાજપની આલોચના કરી રહ્યા છે. તો બીજી તરફ રાયબરેલીના કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ સિંહ સોમનાથ ભારતી પર શાહી ફેંકનાર યુવકનું સન્માન કર્યું છે. તો સન્માનમાં આ યુવકને ધારાસભ્યએ 51,000 રૂપિયાની રકમ પણ આપી છે. તો હિન્દુ યુવા વાહિનીના જીતેન્દ્રસિંહ નામના યુવક દ્વારા સોમનાથ ભારતી પર શાહી ફેંકવામાં આવી હતી. તો આ અવસર પર ધારાસભ્યએ જણાવ્યું કે જીતેન્દ્રસિંહે કાળી શાહી ફેંકીને જણાવવાનો પ્રયાસ કર્યો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો બરાબર નથી. તેણે આવું કરીને રાયબરેલીનું માન વધાર્યું છે. તો જીતેન્દ્રસિંહ જેવા સાથે તેમાંના વ્યવહાર કર્યો છે. તો આ તરફ શાહી ફેંકનાર યુવકે કહ્યું કે આપના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મેં તેમના ઉપર કાળી શાહી ફેંકીને વિરોધ દર્શાવ્યો છે. કોરોના મહામારીને કારણે લગભગ 9 મહિના કરતાં પણ વધારે સમયથી શાળાઓ બંધ હતી. જોકે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. તેવામાં હવે આ નવા વર્ષની શરૂઆત સાથે દેશના અલગ અલગ રાજ્યોએ શાળા ખોલવાની શરૂઆત કરી છે. તો પરીક્ષા તેમજ અન્ય વસ્તુઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારો દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શાળાઓ ખુલ્યા બાદ કોરોના ડર તો યથાવત જ છે. તો ઓડિશાની વાત કરીએ તો રાજ્યમાં શાળાઓ ખુલ્યાના માત્ર 3 દિવસની અંદર જ 31 શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તો ગાઈડલાઇન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની ગાઈડલાઇન સાથે શાળાઓ શરૂ કરવા છતાં કોરોનાથી વિદ્યાર્થીઓને બચાવી શકાયા નથી. તો મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રદીપ કુમાર પાત્રાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે શાળાની અંદર 31 નવા કોરોના કેસ નોંધાયા છે, જેમાં 90% શિક્ષકો સામેલ છે. જે શાળાઓમાં કોરોના કેસ સામે આવ્યા છે તે તમામ શાળાઓને બંધ કરવામાં આવી છે. તો આજે 31 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં 29 શિક્ષકો છે, જ્યારે 2 વિદ્યાર્થીઓ છે. તો પહેલાથી જ કોરોના કારણે પોતાના બાળકોને શાળાએ મોકલવામાં ખચકાટ અનુભવતા વાલીઓ આ સમાચાર બાદ વધારે ડર અનુભવે છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસમાં આંતરકલહ અને વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યું. તો બિહાર કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ભક્તચરણ દાસની હાજરીમાં મંગળવારે કોંગ્રેસની બેઠકની અંદર પાર્ટીના જ 2 જૂથો વચ્ચે ફરી એક વખત મારામારી થઈ છે. બળવાખોર નેતામાં જેમની ગણતરી થાય છે તેવા રાજકુમાર રાઘનને બોલવા ના દેવાતા પાર્ટીના 2 જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
તો ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી. માત્ર એટલું જ નહીં પરંતુ બંને જૂથના સભ્યોએ એકબીજા પર ખુરશીઓ પણ ફેંકી. તો આજે પટનામાં મળેલી આ બેઠક શરૂ થતાની સાથે જ ખેડૂત નેતા રાજકુમાર આજની પાર્ટીના પ્રદેશ નેતૃત્વ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે પ્રદેશ નેતૃત્વ ઉપર મનમાની કરવાનો અને વિધાનસભાની ટિકિટ વેચવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે હજુ બોલવાનું શરૂ જ કર્યું હતું કે પ્રદેશ નેતૃત્વના નેતાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. તો પાર્ટીના ઘણા લોકોએ રાજનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે બોલવાનું શરૂ રાખ્યું. ત્યારબાદ કેટલાક લોકોએ તેમને પડકાર્યા અને તેમની તરફ આગળ વધ્યા. તો ત્યારબાદ તો રાજનના જૂથના નેતાઓ પણ આગળ આવ્યા અને બંને જૂથો વચ્ચે ધક્કા મૂકીને મારામારી શરૂ થઈ. તો નેતાઓ એકબીજા પર ખુરશીઓ પણ ફેંકી. તો બિહાર પ્રભારી ભક્તચરણ સિંહ આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા. તો હોબાળો વધતા જોઈને તેમણે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ બંને જૂથને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શાંત ના થયા. તો બાદમાં કેટલાક નેતાઓએ બંને જૂથ વચ્ચે જઈને તેમને શાંત કર્યા. તો ત્યારબાદ મીડિયાને જણાવતા ભક્તચરણ દાસે કહ્યું કે હોબાળો કરનાર લોકોને અમે કોંગ્રેસના કાર્યકર માનતા નથી. સમગ્ર વિશ્વમાં ખૂબ જ ગભરાટ ફેલાવનાર કોરોના વાયરસના સંક્રમણ સામે ભારત પણ રસીકરણ શરૂ કરવા જઈ રહ્યું છે. તો મંગળવારે પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના વિવિધ ભાગોમાં રસી પહોંચાડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો 9 વિમાન દ્વારા 13 શહેરોમાં 56 લાખ કોરોના ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. તો પહેલા દિવસે વિમાન પુણેથી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગ્લોર, લખનઉ અને ચંદીગઢની ઉડાન ભરી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ આ માહિતી આપી હતી. તો ખાનગી વિમાન કંપનીઓ સ્પાઇસ જેટ, ગો એર, ઇન્ડિગો અને સરકાર સંચાલિત એર ઇન્ડિયાને આ અભિયાનમાં કામે લગાડવામાં આવ્યું છે. તો પહેલું વિમાન સ્પાઇસ જેટનું હતું, જે સવારે 9:54 વાગે 1088 કિલોગ્રામ વજનના 34 બોક્સમાં પેક વેક્સિન કન્સાઇનમેન્ટ પુણેથી લઈને દિલ્હી એરપોર્ટ જવા રવાના થયું. તો ગો એરના બીજા વિમાને ચેન્નઈમાં 70,800 વાયલ્સ પહોંચાડ્યા. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પુણે એરપોર્ટ પર બાંધકામને કારણે મુંબઈ એરપોર્ટથી રાત્રે 8 વાગે કેટલીક ફ્લાઇટ્સ ઉપડશે. તો રસીઓને કાર્ગો ટ્રક દ્વારા પુણેથી મુંબઈ લઈ જવામાં આવશે. તો ઓર્ડર મળતાની સાથે જ ભારત બાયોટેક સાથે ઓર્ડર ફાઇનલ કરાવવા અને હૈદરાબાદથી હુકમ મળતાની સાથે જ રસીના શિપમેન્ટ માટે વિમાન હૈદરાબાદથી રવાના થશે. તો સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇનર વર્કરોને રસી આપવા 6 કરોડ ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. તો નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ મિશન શરૂ કર્યું છે. તો રસી ચળવળ શરૂ થઈ ગઈ છે અને સ્પાઇસ જેટ અને ગો એરના 2 વિમાનોએ પુણેથી દિલ્હી અને ચેન્નઈ માટે ઉડાન ભરી છે. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ એક વિરામ બાદ. में विश्वास रखता है। अदानी देश के किसानों में भरोसा रखता है। झूठी अफवाहों से बचें, झूठी खबरों से दूर रहें। आइए मिलकर देश को विकास की ओर बढ़ाएं।
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તો હાલ 2 કોરોના વેક્સિનેશન મંજૂરી મળી છે અને તેને વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તો દરમિયાન બીજા દેશોની તુલનામાં ભારત સરકારે ખૂબ જ સસ્તી કિંમતે કોરોના વેક્સિનની ખરીદી કરી છે. ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 110 લાખ ડોઝ 200 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે ખરીદ્યા છે, જ્યારે ભારત બાયોટેકથી 55 લાખ ડોઝ ખરીદવાની સમજૂતી કરી છે. તો ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના 38 લાખ ડોઝ 296 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ખરીદી કરી છે, જ્યારે કંપનીએ 16.50 લાખ ડોઝ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 55 લાખ ડોઝની કિંમત 206 રૂપિયા પ્રતિ ડોઝ છે. તો આરોગ્ય સચિવના જણાવ્યા પ્રમાણે ફાઇઝરની વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ ભારતીય ચલણ અનુસાર 1400 રૂપિયાથી વધુ છે. એટલે કે એક વ્યક્તિને 2 ડોઝ ટેક્સને બાકાત રાખતા 2800 રૂપિયામાં પડે. તો મોડર્નાની વેક્સિન 2300 રૂપિયાથી 2700 રૂપિયા પ્રતિ ડોઝની કિંમત ઉપર ઉપલબ્ધ છે. તો ફાઇઝરની વેક્સિનને -70 ડિગ્રી ટેમ્પરેચર પર સ્ટોર કરવી પડે છે. તો જ્યારે મોડર્નાની વેક્સિનને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવી પડે છે. તો સાઇનોફાર્મ ચીનની વેક્સિન છે, તેની કિંમત 5600 રૂપિયા પ્રતિ ડોઝ છે. તો સાઇનોવેક પણ ચાઇનીઝ વેક્સિન, જેની કિંમત 1000 રૂપિયાથી વધુની કિંમત પ્રતિ ડોઝ છે. તો નોવાવેક 1114 રૂપિયા છે. તો સ્પુતનિક વીની કિંમત રશિયા અને બીજા દેશોમાં 734 રૂપિયા પ્રતિ ડોઝ છે. તો જોન્સન એન્ડ જોન્સનની રસીની કિંમત પ્રતિ ડોઝ 734 રૂપિયા છે. અમેરિકાના સેન ડિએગોના ઝૂ સફારી પાર્કમાં અનેક ગોરિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તો અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત આ ઘટના સામે આવી છે. પાર્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લિસા પીટરસનને જણાવ્યા અનુસાર એક સાથે રહેતા 8 ગોરિલાઓને કોરોના થયો હોવાની શક્યતા છે. તો જ્યારે અન્ય કેટલાક ગોરિલા કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્કની વાઇલ્ડ લાઇફ ટીમના એક સભ્યને થોડાક સમય પહેલાં કોરોના થયો હતો અને તેના કારણે ગોરિલા કોરોના પોઝિટિવ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કેલિફોર્નિયામાં કોરોનાને અંકુશમાં લેવા માટે અમલમાં મુકાયેલા લોકડાઉનને બદલે 6 ડિસેમ્બરથી પાર્ક બંધ છે. તો પ્રાણીઓના ડોક્ટરો ગોરિલાઓના આરોગ્ય પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તો હાલમાં તેમને ફક્ત વિટામિન, પ્રવાહી અને ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમને કોરોનાની ખાસ કોઈ સારવાર આપવામાં આવી રહી નથી. જોકે ગોરિલામાં કોરોના ફેલાતા વાઇલ્ડ લાઇફ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. ચિંતાની બીજી બાબત એ છે કે જે પ્રકારના ગોરિલાઓને કોરોના થયો છે તે ગોરિલાઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘટી છે. તો છેલ્લા 2 દાયકામાં તેમની સંખ્યામાં 60% ઘટાડો થયો છે. તો 6 જાન્યુઆરીએ ગોરિલાને ખાંસી આવતા તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેલવે રેગ્યુલર ટ્રેનનો સ્પેશિયલ બનાવીને દોડાવી રહ્યું છે. તો પહેલાંની તુલનામાં યાત્રિકોને સ્લીપરથી માંડીને થર્ડ એસી સુધીમાં 500 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. તો મોંઘું ભાડું યાત્રિકો માટે મુસીબત બની ગયું છે. તો ગત માર્ચમાં કોરોના સંક્રમણના પગલે ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂનથી રેલવે દેશભરમાં 200 ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું. તો મહત્વની બાબત એ છે કે જે રેગ્યુલર ટ્રેનો દોડી રહી હતી તેમને રેલવેએ સ્પેશિયલ ટ્રેનો બનાવી દોડાવવાનું શરૂ કર્યું. તો આ દરમિયાન રેગ્યુલર ટ્રેનો પણ વધી, તો પરંતુ તે ટ્રેનોને સ્પેશિયલ ટ્રેનો તરીકે દોડાવવામાં આવી રહી છે. તો રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી છે. તો ક્લોન ટ્રેનો પણ ચલાવી, પરંતુ તેનું ભાડું પણ અન્ય ટ્રેનોથી વધુ છે. હદ તો ત્યારે થઈ જ્યારે કોઈ તહેવાર નથી તો પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. ત્યાં જ મોંઘા ભાડા અંગે મુસાફરો પરેશાન છે. તો રેલવે અધિકારીનું કહેવું છે કે ટ્રેનોને સ્પેશિયલ ટ્રેનો બનાવીને ચલાવવામાં આવી રહી છે. ફરી ક્લોન અને પૂજા સ્પેશિયલ ટ્રેનો પણ છે. તો જેનું ભાડું સામાન્યથી વધુ જ હોય છે. એટલું જ નહીં, તેનાથી રેલવેને 1,98,000 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. તો જેમાં 35,000 કરોડ પેસેન્જર ટ્રેનો અને અન્ય માલગાડીઓથી આવે છે. પરંતુ કોરોનાને પગલે નાણાકીય વર્ષની આવક સાફ થઈ ગઈ છે. એટલા માટે રેલવેને રેગ્યુલર ટ્રેનો બનાવી ચલાવવી પડી રહી છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો ભારતમાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં ઝડપી વધવાની દૂરંદેશી જોઈ શેરોમાં સતત નવી ખરીદી કરતા રહી આજે ઇન્ટ્રાડે કહેવા પૂરતું કરેક્શન આપીને ફરી સેન્સેક્સ નિફ્ટીને નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધો હતો. તો સેન્સેક્સને 50,000 તરફ કૂચ કરાવ્યા સાથે નિફ્ટીને 14,500ની સપાટી પાર કરાવી હતી. તો મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રીય બજેટ છેલ્લા 100 વર્ષમાં નહીં જોયું હોય તેવું રજૂ કરવામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનના અગાઉના નિવેદનને ગંભીરતાથી લઈને ફોરેન ફંડોની સાથે દેશના મહારથી ઇન્વેસ્ટરો દ્વારા શેરોમાં સતત ખરીદી ચાલુ રહી છે. તો આ બજેટમાં મેગા સ્ટિમ્યુલસ જાહેર થવાની અને સ્થાનિક ઉદ્યોગોને માટે અનેક પ્રોત્સાહનો રજૂ થવાની બજારની અપેક્ષા છે. તો આ સાથે ઘણા દિવસોથી કૃષિ સુધારાઓ માટે મોરચો માંડીને બેસેલા ખેડૂતોને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપીને 3 મોટા સુધારા અમલ બનાવવા માટે સરકારની મનાઈ કરી વચગાળાનો મનાઈ હુકમ આપતા હવે આ મામલે હાલ તુરંત શાંતિ સ્થાપવાના સંકેતે પણ ફંડોએ શેરોમાં આજે ઘટાડે ખરીદી વધારી છે.
તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બેન્કિંગ ફાઇનાન્સ શેરોમાં ફરી ખરીદી સાથે ઓટોમોબાઈલ ઓઇલ ગેસ શેરોમાં તેજી કરતા સેન્સેક્સ આરંભિક ઘટાડો પચાવી અંતે 247.79 પોઈન્ટ વધીને 49,517.11 અને નિફ્ટી સ્પોટ 69 પોઈન્ટ વધીને 14,746.39ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા. તો સેન્સેક્સ ઘટાડામાં 49,079 સુધી આવી તેજીએ 49,569 નવી ટોચ બનાવી અંતે નવી ઊંચાઈએ રહ્યા હતા. ચાલુ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં દેશમાંથી થતી નિકાસમાં 16.2% વધારો નોંધાયો હતો. તો બીજી તરફ દેશમાં થતી આયાત પણ 1.1% વધી હતી. તેમજ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી નિકાસ ખોરવાઈ જવા પામી છે. તો લોકડાઉન પછીના માસમાં નિકાસમાં ઘટાડો થયા બાદ છેક સપ્ટેમ્બર માસમાં તેમાં 7%નો સુધારો નોંધાયો હતો. તો ત્યાર પછીના 2 સપ્તાહમાં પણ નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. તો અનલોકના વિવિધ તબક્કામાં મળેલ છૂટછાટો બાદ આર્થિક ગતિવિધિઓ ધમધમતી થતાં નિકાસ મોરચે સાનુકૂળ ચિત્રનું નિરૂપણ થઈ રહ્યું છે. તો તેમાંય વળી નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ નોંધપાત્ર વૃદ્ધિ થતાં નિકાસ મોરચો પ્રોત્સાહક આશાવાદ સર્જાયો છે. તો સૂચિત સમય દરમિયાન એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં અંદાજે 50%થી વધુનો વધારો જોવા મળ્યો છે. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 17.3% વધી છે. જોકે શ્રમિકો આધારિત હોય તેવા ક્ષેત્રોની નિકાસ હજુ પણ ખોરવાયેલી છે. જેમ કે ગાર્મેન્ટ્સની નિકાસમાં 26% અને યાર્નની નિકાસમાં 22%નો ઘટાડો નોંધાયો હતો. તો આ ઉપરાંત ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક પ્રોડક્ટની નિકાસમાં 5.5%નો ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે સોના ચાંદીના ભાવમાં સતત મંદીને બ્રેક લાગી હતી અને કમૂરતા વચ્ચે ભાવ સુધારા તરફી રહ્યા હતા. તો શેર બજારમાં વધારાને પગલે ડોલર ઘટીને બંધ આવ્યો હતો. તો ક્રૂડ તેલમાં સુધારાની ચાલ જોવા મળી હતી. તો બિટકોઇનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. તો ઘર આંગણે જ મુંબઈ બજારમાં ગોલ્ડ 99.50ના 10 ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 49,365 તો 99.90 ગોલ્ડના ભાવ 49,534 વાળા સુધરી રૂપિયા 49,664 બંધ રહ્યા હતા. તો જીએસટી સાથેના ભાવ 3% ઊંચા બોલાતા હતા. તો ચાંદી 999 1 કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા 65,013 વાળા રૂપિયા 65,564 બંધ રહ્યા હતા. તો જીએસટી સાથેના ભાવ 3% ઊંચા બોલાતા હતા. તો અમદાવાદ બજારમાં ગોલ્ડ રૂપિયા 100 વધી 99.50ના 10 ગ્રામના રૂપિયા 51,100 તથા 99.90ના રૂપિયા 51,300 રહ્યા હતા. તો ચાંદી 1 કિલોના ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 66,500 બંધ રહ્યા હતા. તો વિશ્વ બજારમાં ગોલ્ડ 1 ઔંસના ભાવ $1,848 વાળા $1,859 જ્યારે ચાંદી ઔંસ દીઠ $24.97 વાળી $25.42 જ્યારે પ્લેટિનિયમ $1,050થી વધી $1,068 બોલાતું હતું. તો પેલેડિયમ 1 ઔંસના ભાવ $2,380થી વધી $2,391 બોલાતો હતો. તો વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઘટી 90.35 રહ્યો હતો. તો સ્થાનિક કરન્સી બજારમાં ડોલર 15 પૈસા ઘટી $73.25 બંધ રહ્યો હતો. તો ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં સોમવારના 19% જેટલા ભારે ઘટાડા બાદ મંગળવારે તેમાં ઉછાળો જોવાયો હતો અને મોડી સાંજે ભાવ $35,000 બોલાતા હતા. તો ક્રૂડ તેલ ફરી ઉચકાયાના અહેવાલ હતા. તો ન્યુયોર્ક ક્રૂડ તેલ પ્રતિ બેરલ $52.94 જ્યારે બ્રેન્ટ $56.43 બોલાતું હતું. મુંબઈ તેલ બિયા બજારમાં આજે આયાતી પામ તેલ તથા સોયા તેલના ભાવ ઘટ્યા હતા જ્યારે સનફ્લાવર તેલ શાંત હતું. તો દરમિયાન સિંગ તેલ ટકેલું હતું જ્યારે કપાસિયા તેલમાં ઘટાડો આગળ વધ્યો હતો. તો મુંબઈ હાજર બજારમાં 10 કિલોના ભાવ આયાતી પામ તેલના ઘટી રૂપિયા 1,082 રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂપિયા 985થી 988 રહ્યા હતા. તો નવા વેપારો ધીમા હતા. તો સોયા તેલના ભાવ નિગમના રૂપિયા 1,170 તથા રિફાઇન્ડના રૂપિયા 1,185 રહ્યા હતા જ્યારે સનફ્લાવરના ભાવ રૂપિયા 1,320 તથા રિફાઇન્ડના 1,350 રહ્યા હતા. તો મસ્ટર્ડના ભાવ રૂપિયા 1,285 બોલાતા હતા. તો સિંગ તેલના ભાવ 10 કિલોના રૂપિયા 1,410 જ્યારે કપાસી તેલના રૂપિયા 1,150 રહ્યા હતા. જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ સિંગ તેલના રૂપિયા 1,375થી ઘટી 1,380 15 કિલોના 2,210 તથા કોટન વોશના 1,085 રહ્યા હતા. તો મગફળીના ભાવ મથકોએ મણ દીઠ જાતવા રૂપિયા 950થી 1,130 રહ્યા હતા. તો વાયદા બજારમાં આજે સાંજે સીપીઓનો વાયદો રૂપિયા 980 તથા સોયા તેલનો વાયદો રૂપિયા 1,172 બોલાઈ રહ્યો હતો. દરમિયાન મલેશિયા ખાતે પામ તેલનો વાયદો તૂટતા ભાવ 70થી 108 પોઈન્ટ ગબડ્યા હતા જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ 10થી $12.50 તૂટ્યા હતા. તો ચીનમાં પામ તેલ તથા સોયા તેલના ભાવ ગબડ્યાના સમાચાર હતા અને તેની અસર પણ મલેશિયાના બજાર પર વર્તાઈ હતી. તો દરમિયાન અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં હવામાન મિશ્ર રહ્યું હતું. ત્યાં તો ઓવરનાઇટ સમાચારમાં કોટનના ભાવ 66 પોઈન્ટ વધ્યા હતા.
જ્યારે સોયાબીનના ભાવ 12 પોઈન્ટ તથા સોયા તેલના ભાવ 63 પોઈન્ટ તૂટ્યા હતા. સામે ત્યાં સોયા ખોળના ભાવ 70 પોઈન્ટ વધ્યાના નિર્દેશો હતા. તો મલેશિયામાં 2020માં પામ તેલના સપ્લાય ટાઈટ રહ્યા હતા. તો હવે 2021ના નવા વર્ષમાં ત્યાં ઉત્પાદન તથા પુરવઠો વધવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા છે. તો મુંબઈ હાજર બજારમાં આજે 10 કિલોના ભાવ દિવેલના ₹4 નરમ રહ્યા હતા. સામે હાજર એરંડાના ભાવ ₹20 ઘટ્યા હતા. જ્યારે મુંબઈ ખોળ બજારમાં આજે ટન દીઠ ભાવ એરંડા ખોળના ₹100 ઊંચા બોલાઈ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. તો દરમિયાન દેશમાંથી સોયા ખોળની નિકાસ વધી છે તથા ડિસેમ્બર મહિનામાં આવી નિકાસ વધી 3 ગણી થઈ આશરે 2,68,000 ટન જેટલી થઈ હોવાનું સોયાબીન પ્રોસેસર એસોસિએશન ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. તો ભારતના સોયા ખોળમાં વૈશ્વિક માર્ગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તો હવે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.